આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ વિડીયોમાં વાત કરીશું વૈશાખ માસના વદ પક્ષમાં આવતી એકાદશી વિશે, જેને અપરા એકાદશી કહે છે। તેના મુહૂર્ત, પારણા, મહત્વ, શું કરવું શું ન કરવું, પૂજા તથા વ્રતકથા વિશે જાણીશું। તો અપરા એકાદશી તારીખ 13 મે 2026ને બુધવારે છે। પારણા તારીખ 14 મે 2026ને ગુરુવારે સવારે 6 થી 8 વાગ્યાને 40 સુધીમાં કરી લેવાના રહેશે। આ એકાદશી ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે, જે અપાર પુણ્ય અને ધન સમૃદ્ધિ પ્રદાન કરનારી છે। આ વ્રત કરવાથી ભક્તોના ગંભીર પાપોનો નાશ થાય છે, કીર્તિ વધે છે અને મૃત્યુ બાદ મોક્ષ મળે છે। આ દિવસે વિષ્ણુજીના ત્રિવિક્રમ સ્વરૂપની પૂજા લક્ષ્મીજી સહિત કરવામાં આવે છે। આજે ભગવાન વિષ્ણુની ચંદન, ગંગાજળ અને કપૂરથી પૂજા કરવાનો વિશેષ મહિમા છે। આ દિવસે કરેલા જપ, તપ અને દાનનું અનંત ગણું પુણ્ય મળે છે। અપરા એકાદશીએ સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણને અર્ધ્ય આપી પીપળા અને તુલસીને જળ ચડાવવું, પીપળાની પરિક્રમા કરવી, સાંજે તુલસી ક્યારે દીવો કરવો, દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરી વિષ્ણુ ભગવાનનો અભિષેક કરવો, ભગવાનને પીળા વસ્ત્ર અને તુલસીની માળા અર્પણ કરવી, જ્યારે લક્ષ્મીજીને લાલ વસ્ત્રો તથા અલંકારો પહેરાવવા, ભગવાનની વિધિવત પૂજા કરી ઘીનો દીવો કરી આરતી કરવી। આજે વિષ્ણુજીને ખીર, પીળા ફળ અથવા પીળા રંગની મીઠાઈનો ભોગ તુલસી સહિત ધરાવવો। અંતે પૂજા દરમિયાન થયેલી ભૂલો બદલ માફી માંગી લેવી। આજે ઓમ શ્રી વિષ્ણવે નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરતા રહેવું। કોઈ મંદિરમાં જઈને ઘઉં કે ચોખાનું દાન કરવું। એકાદશીનું વ્રત રાખનાર લોકોએ અનાજનું સેવન ન કરવું, ગુસ્સો ન કરવો, નિંદા ન કરવી, ઘરમાં કે બહાર ઝઘડા અને ક્લેશથી બચવું। આ દિવસે બ્રાહ્મણો, ગરીબો, લાચાર અને જરૂરિયાતમંદ લોકોને ખોરાક, કપડાં, અનાજ અને પૈસાનું દાન કરવું, ગૌ સેવા કરવી, ગાયને ઘાસ ખવડાવવું, કીડિયારું પૂરવું, મૂંગા પશુ પંખી પ્રાણી માટે ખાસ પાણી તથા ખોરાકની વ્યવસ્થા કરવી। જે ભક્તો વ્રત નથી કરી શકતા તેઓએ આજે ભગવાન વિષ્ણુજી, લક્ષ્મીજી સાથે જ પીપળા અને તુલસીની પૂજા કરી વ્રત કથા ખાસ સાંભળવી, જેનાથી પણ વ્રત ઉપવાસ કર્યા જેટલું જ પુણ્ય મળે છે। હવે આપણે અપરા એકાદશીની વ્રત કથા સાંભળીશું। શ્રી ગણેશાય નમઃ। હે જગત નિયંતા, ધર્મરાજા બોલ્યા, વૈશાખ વદ 11 કરવાથી શું ફળ મળે છે અને તે 11નું નામ શું છે? હે ધર્મરાજા, શ્રી કૃષ્ણએ કહ્યું, વૈશાખ વદ 11નું નામ અપરા એકાદશી છે અને તે એકાદશીનું વ્રત કરવાથી અનેક હત્યાઓનો પાપ નાશ પામે છે। તે વ્રત કરનાર નરનારી ક્યારેય પણ નરકના અધિકારી થતા નથી। કાર્તક માસમાં પુષ્કરમાં સ્નાન કરવાથી, ભાગીરથીમાં પિંડદાન દેવાથી, સિંહના ગુરુમાં ગોમતી સ્નાન કરવાથી, ગોદાવરી સ્નાન કરવાથી, કુંભ સ્નાન કરવાથી, બદ્રીનારાયણના દર્શન કરવાથી, સૂર્યગ્રહણમાં કુરુક્ષેત્રમાં દાન કરવાથી, મહાયજ્ઞ કરીને અંતે હાથી, ઘોડા, સોના, રૂપાનું દાન કરવાથી, ગૌદાન કરવાથી કે પૃથ્વી દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ આ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે। જે કોઈ નરનારી વૈષ્ણવ ભક્તજન આ અપરા એકાદશીનું વ્રત કરતો નથી તેનો આ જન્મ વૃથા છે। આ એકાદશીનું વ્રત ઉપવાસ કરી ત્રિવિક્રમ ભગવાનનું પૂજન કરવું જોઈએ, જેથી વિષ્ણુ લોક મળે છે। અપરા એકાદશીની વ્રત કથા અહીં પૂર્ણ થાય છે। બોલો શ્રી જગદગુરુ શ્રી કૃષ્ણ ભગવાનની જય। બોલો ત્રિવિક્રમ ભગવાનની જય।
મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.